સંતોની ભાષામાં એમ કે મહાન સંત એક વિભૂતિએ સમાધિ આપી અને આ ગામને આ ભાલને એક ઋણી બનાવ્યા. એમાં બાપુની હારે બહુ મોટી બેઠક કરેલી પાછી હો મેં. અને એમને જે દી ગાદીનું તિલક થયું ને તે દી પણ મને ખબર. એટલે આ વસ્તુ એટલે એવી કંઈક આમ દાના મારી સામે મોટું રાખીને બેસી ગયો અને ટોળું વળીને વાત પ્લીઝ આઈ રિક્વેસ્ટ ડોન્ટ સ્પીક નાઉ. પોપટભાઈ માલધારીએ ઘણી બધી વાતો કરી 100%ની, પણ એક ભજન અહીંથી એવું ગવાય છે કદાચ 12 મેઘ ખાંગા થયા હોય ને અને નાનું છોકરું ફળિયામાં રમતું હોય અને એવો કડાકો ને એવો ભડાકો થાય ને છોકરું બી જાય. બોલો, છોકરું બી જાય પણ ઘરમાંથી દોડીને એની માં લઈ લે ને કે એની માતામાં એટલી બધી શક્તિ નથી હોતી, પણ છતાંય એની માં ખોળામાં લઈને ખવડાવી અને એના આ સહારાનો શેડો ઓઢાડી દે ને એ બાળક એટલું હિંમતમાં આવી જાય કે 12 મેઘ નહીં 14 મેઘ ખાંગા થાય ને તો મને કાંઈ તકલીફ ન થાય, કારણ મારી માનો શેડો માથે આવી ગયો. આ માં અમારા બચુ બાપા ગઢવી આવ્યા છે. મને કે હું બેઠો છું હમણાં, એ કે માતાજીની એકાદી ચરજ સમજાવજો. ઠેસ અમદાવાદથી બચુ બાપા ગઢવી આવ્યા, મારા દોસ્તાર છે. બચુ બાપા ક્યાં ગયા? જતા રહ્યા ને, લગભગ ગયા. મને કે હું આવું છું એમ કરીને પાછા ગયા. કાંઈ વાંધો નહીં. સદગુરુના નામની હૈયે લાગી જેને હે પરા ભક્તિના પ્રેમથી લાગે સદગુરુની ચોટ લગી આસમાનમાં ચોટ લગી આસમાનમાં વરતાણી જય જયકાર. એ જીતું સા મટાડિયા દેહ તણી આ તો લાગી સદગુરુની ચોટ. એ ચોટ જી 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 થોડું ભલે ડાયરો કરવી, મોજ કરવી. હજી આ ગુજરાતને નહીં હિન્દુસ્તાનને હજી ભજન દેશી સાંભળવા પડશે હો. હા, આ ભલે ગમે એટલું આપણે ગાઈ મુબારક છે. અને દાનો પાછો એક સંતવાણીનો આરાધક છે હો, પણ અહીંથી મેં સૂટ આપી હતી. મેં કીધું થોડાક આનંદ કરાવજે, કારણ કે આ ઠાકર દુવારો છે. ઠેઠ સુરત વડોદરાથી બધા આ બધા અમારા સાંભળવા આવ્યા છે, એટલે થોડુંક એ હોવું જોઈએ. પણ સંતવાણી એ સંતવાણી છે બાપુ એમાં. અને આ 12 બીજનો ધણી, બીજ 12નો ધણી રામદેવજી મહારાજ. જોકે આ તો મનથી જે ગાવ ને એ ગવાય, પણ સદગુરુ મહારાજ જે વસ્તુ આપે ને એવી કદાચ ગમે આ દુનિયાના છેડે જાવ તો વસ્તુ ન મળે. ખાલી એક જ પ્રશ્ન કરો ને કોઈ પણ સાધુડા હોય એને કે તમે તમારા નામથી ઓળખાવો કે રૂપથી. ઘણા કે રૂપથી, ઘણા નામથી. તો નામ, રૂપ અને ગુણ તો તમે સદગુરુ મહારાજને આપી દીધું છે. તો તમે ક્યાં છો?
યા 12 બીજનો ધણી રામદેવ પીર મહારાજે ખુદ ભજન લખ્યું છે. હા, એને પોતે જ લખ્યું છે અને રામદેવ પીર મહારાજે લખ્યું છે અને રામદેવ પીર મહારાજ સાંભળે છે પાછળ, બીજું કોઈ નહીં. હે સુરદાસ આ રામાયણ વંચાતી હતી ને એટલે સુરદાસ આવીને બેસી ગયા એટલે રામાયણ બોલો સુરદાસે કીધું ભગવાન કૃષ્ણને કીધું આમ પકડી પાડ્યા ને તો કે બૈયા સુડા કે ચલે જાતો હૃદય મેં નીકળ જાતો મરદ કહું. એટલે આ તો એવું પકડ્યા હોય ને કાંડા, ભલે હું આ કંઈ વખાણાય નથી કરતો ને મેં કોઈને ઓલું નથી કર્યું કે કોઈને ઋણીમાં રાખી કે હું બાવળિયાળી 20 વર્ષથી 18 વર્ષથી ન્યા કણે જાઉં ગોકુળ આઠમના દી બીજામાં નથી પહોંચી શકતો, એવું ખોટું મારે કહેવું. પણ છતાં મને મારો મનનો આનંદ મળી જાય. બોલો બાવળિયાળી બોરુમાં બાવળિયાળી રોહિશાળા બધું. એટલે આ તો જેવા જેવા સંતોના ભાવ હોય ને એવું અમે પ્રગટ કરવી. ત્યારે એક ભજનમાં કીધું છે જમીન કેરી જાતી કો જમીન કેરી જાતી કો આસમાન માં ગાજ કો જમીન કેરી જાતી કો आसमान में गाज को घाट मारे मेघ बरसे देवता रे कौन से पूछो पूछो पंडितों ने पूछो बोला सन्यासी ने तुम्हारा निज ना कौन से
चंपा रे पूछो पूछो पंडितों ने पूछो बोला दुनिया ने तुम्हारा निज ना गुरु या मां कौन सी रे तुम्हारा निज ना गुरु या मां कौन सी रे काटण वाली छूटार कौन सी मांझण नारी पुतार कौन सी काटण वाली छूटार कौन सी मांझण नारी पुतार कौन सी काटण वाली झूठू देवतारे कौन थे रे पूछो पूछो पंडितों ने पूछो बोला सुनिया जिने तुम्हारा निज ना गुरु या मां कौन से रे तुम्हारा निज ना गुरु या मां कौन से रे भणे रामो याम सुने रामो हे रामा भणे रामो सुने रामो संतो तमे आऊजो ने बोली यार सीधा राम देव जी भोजन हारा संपते रे ऋषि मुनि जपता ये नाथ ने जा ये हरि नाथा करे वेद मारे दी ये हरि नाथा वेद मारे दी
અરે પરશુરામ બાપુ હરે, પરશુરામ બાપુ હરે. Come on.
આ બધી સંતોની કૃપા હોય ને તો થાય, નક ન થાય. નક આ સુર અત્યારે ન હોય, પણ સંતોની કૃપા છે ને વગાડો બેન. निजियाना बांजा बावाजे धरा धरणी ना बांजा बावाजे धरा ए निज धराम तेरी एने थापियों रे जी. બાપુની ફરમાઈશ છે અને એને ગમતું ભજન હો પાછું. હા, એને નામદેવ બાપુ ભલે આ ભક્તો બધા ભલે ઉંમરમાં નાના હોય મારાથી, પણ હું વંદન કરું છું એને. અને આ એનું એક પ્રિય ભજન છે, ગમે ત્યારે એને ગાયું જ હોય. બાબાજી સીધરે तो सीधा रे जाने ने तमने सीधा मारा रूटी बेनीबा समैया करो ने मारा
सतियू समैया एक रोने के मला रोने श्याम सामये पधार छे मारो पथामनो लेना सामये पधार छे वरहा बाबूनो नाथ भले जागी मारा दुनिया रे जोगी नाथ जीवन भले जीवाना भले आज में तो प्रेम ना ये पाठ तेनी बा प्रेम ना रे पाठ तेरी मां पाटे जोने पधारिया मारे उनड़ बाबू नो नाथ जीवाना भले ने जानिया पाटे जोने पधारिया मारे उनड़ बाबू नो नाथ जीवाना भले ने क्या बात है गरबा देवांगी ये प्रतापे अमर मामूली माड़ी तारा सेवा कोने सदा चरणों महाराज जीवन भले ने जागी कुटी मारा मालम गुरु जी ने हाथ लाखा
આવી લાવો રે એ કુટીને તાળા ખોલી અનમૂળિયાના ગયા ગયા છે રે પાતા એની સાચું રે એ સરગાપુરમાં એ પહોંચ્યું રે પહોંચ્યું દાનાવી આવી જા બે ભજનની મોત કરીને પછી કાર્યક્રમ પૂરો કરવાનો આવી જા જલ્દી નામદેવ બાપુ તમે આવી જાઓ અરે આમ તો કાનજી બાપુ નામદેવ બાપુ મોકલો અરે એમ ન હોય ભજન તો સંતોનો આર્તનાદ છે અને વાણી જીવનનો ઉદ્ધાર છે પૂજા પીરો ના કોઢિયાના કોઠ બાવાજી મટાડ છે દેવીદાસ હાદા કરી દે સરી અરે પીરાય ભગત પુનાતણી પીરાય ભગત પુનાતણી સાહેબ રાખજે શરમ એ શરમ એ જ માયા જેને લખી મળે જેવા જેના સે કરા નગાલા ખાનર ભલા પશ્ચિમ ધરાના પીર નગાલા ખાનર ભલા પશ્ચિમ ધરાના પીર ખારા પાણી જેને મીઠા કર્યા ઓ સુખી નદિયા જલાયા ની अरे जब तुम आयो जगत मां जग हसे तुम रोय ए जब तुम आयो जगत मां ए तुम हसे जग रोय रोय कैक करनी ऐसी कर चलो तुम हसे जग रोय अजमल राजा जावी जो भक्ति करे हे जी उनमें द्वारिका
ભક્તિ કરે એ એવા રંગીલા રણ છોડાજીને વીનો એ દયાળુ છે દ્વારિકાનો મારો અજમલ રાજા આવી ભક્તિ કરે એ બીજે બોલે બહુ નામી એ ઘટો ઘટમાં ઈ રમી રહ્યો
પીર્યો સ્વામી જુગતી થી ને તમે એ જોઈ લો અંતર્યામી એક ગાના ગઢા રમવા હાલો હાલો વિરા ગગન ગઢ રમવા હાલો સુરતા મારી સન્મુખમાં થઈને જાગે જાગે ઝીણી ઝીણી એ મોરલિયું રે વાગે ઝીણી ઝીણી મોરલિયું ભેળા રે હવે નો બેસીએ રે દોરંગા ભેળા રે હવે નો બેસીએ રે એ પતયમાં પોતાની રે વહી જાય પતયમાં પોતાની રે વહી જાય દોરંગા ભેળા રે હવે નો બેસીએ રે એવા દોરંગા એ ભેળા રે હવે નો બેસીએ રે મુરે પૂછું રે તમને બ્રાહ્મણો એ જીવો ક્યાં છે મારો દ્વારિકા આનો સાવરે સોના ગીરી જુન દ્વારિકા હે વાલો મારો દ્વારિકા વાલો મારો સમજારિયાની અજમલ રાજા આવી ભક્તિ કરે એ જીઓ એવા સોથે મારે ચંદ્રબાણ ને જોયા એ જી જોવે કોઈ આ બાપનો અરે ત્રિવેણી ઉપર એ ત્રિવેણી ઉપર
ફેરી લાગી મને પ્રેમ તણી લરે પંચમય પવન થમ ફેરી લાગી મને પ્રેમ તણી લરી સુરતા મારી એ જ શબ્દ મારી ઘેરી એ બેહી જાઓ એકવાર 5 મિનિટ બેહી જાઓ એ સન્મુખમાં ગઈ ઘેરી ગગના ગઢ રમવાને હાલો 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 ગગના ગઢ રમવાને હાલો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે રે ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે એ ઘડીકમાં રંગ ન ચડાવો બેહી જાઓ એ ઘડીકમાં એ વૈરાગી બની જાય ઘડીકમાં એ ઘડીકમાં ઘડીકમાં ઈ વૈરાગી બની જાય બાવા ઔરંગા ફેલાવે હવે નો બેસીએ એ બાત ઔરંગા ફેલાવે નો બેસીએ રે એવા જટમાલ રે પ્રભુજીને હે જીયા, હે જીઓજી. ગડગડતી મેલી એને ડો એવા ચરણે એ પડ્યા રે ચક્ર ભૂજ નહીં એ જીવોજી. વતની એને માંગ્યું માધમરા વાંચી ગયા
તમારે બોલો. ક્યાં વર્ષે અમૃત ધારો સાતુયામાં કોઈ જાણે જો ને વિલા એ જડ્યું મને આગળનું ખાતું ગગના ગઢા રમવા હાલો એ હાલો હાલો એ હાલો 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 ખડીકમાં ગુરુ ને ખડીકમાં લકારે ખડીકમાં ગુરુ ને ખડીકમાં લકારે એ ખડીકમાં પીર થઈને પૂજાય પૂજાય પીર થઈને પૂજાય ઔરંગા ફેલાવે નવ બેસીએ રે એવા ઔરંગા એ ફેલાવે નવ બેસીએ 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 રે उनमें पोकर गटना पधार ए जियो जी पोट छू पारानिया निमा કંકુ ને પગલે રે પધાર એ જીઓ જી આવા ડોલે હશે અમારા નિશાન એવા જમલ એ રાજા ને યાદી ભક્તિ કરે એ જીવો જી એવી આંખો ને અકળ કળા અંતરવા એ હવે જઈને
છોડાયો મને જમપુરી થીને જાતો જાતો સદગુરુજીએ મને એ શબ્દ દીધો સાચો ગદના ગડા રમવાને આલો કામી કોઠીને લોભી મન લાલ ચૂકું રે કામી ક્રોધી લોભી મન લાલ ચૂકું રે આવા નર તો નક્કી નર કે લઈ જાય લઈ જાય એવા કંકુના એ પગલે પીરજી આવ્યા એ જીવોજી ઓ જાદો ને પારાણિયા આની એવા સદા રે હે ગુરુજીનો જામો પાલતો હે જીવોજી ગુણ લાગો ને નારાયણ દાસ ગુરુજી તમારા એ હશે તે તમને છે એને જોને આંતરે આવે નહીં રે લકાર એ તમારા હશે તે એ જે દર્શને મારે દોરતણી છે મજ મારે મને તો મળી જા સુરતા મારી મારી સુરતા આજ સુરતા મારી આજ ગંગ જો પામી ગગના મારી હેલી રે આવી ગગનમાં એ જમીને હેલી
હેલી રે આવી ગગનમાં એ ચડીને હેલી મારી જો હે મારા બાયલ રે હે નરપુરા રે એ મને તો રાહું અમે રેડ છું એ ગુરુજી મારા એ માથે ભર્યા આજ મૈડા હે જમના ને એ બાબાજી કેદી બોલડી હે એ હું બંધાની હવે વરસ વાઢો હે નહીં રે મારા એ ઘટે નહીં હરી એ દાસી જીવન ચરણ વીર
દાસી જીવન રે ચરણા ભીમના રે એ આવા નર તો એ અધુરિયા મારે ગણાય ગણાય એ આવા નર તો એ અધુરિયા મારે ગણાય દુર્ગા ભેળા રે હવે નો બેસીએ क्या बात यो बाबा રહે મથાવી અમ ગરીબો તણી તવંગરો ને ગમતી ફૂલવાડી બના થઈ જશે આવી ખબર નહોતી બંદરને છે દોષી કે નિર્દોષી ખબર નથી ખંજરને આ દુનિયા છોડી એક દી જાવું પડશે આવી ખબર નહોતી સિકંદરને પણ ઈ જુનાગઢ ઈ ગરવો દાતાર અને ઈ હોરઠનો સિંહ આમને નો સાંભળ્યો ઈ હોરઠનો સિંહ ગાતો આ ભજન ઘણા વર્ષો પછી આજ લગભગ ઓછામાં ઓછું 15 વર્ષ પછી એને તાજું કર્યું છે અને ઈ પ્રાણભાઈ વ્યાસ ગાતા પણ કેવી રીતે एक बार भूले मीरा हे मथुरा जाता तारा खड़ेला आ मानव अरे आવો તફાવત શા માટે કારણ કે નથી ફરિયાદ મેં તને ક્યારે કરી મારી કિસ્મત બનાવી દે નથી ફરિયાદ મેં તને ક્યારે કરી મારી કિસ્મત બનાવી દે એ પરંતુ મારી બરબાદીની હદ તો બતાવી દે એ જાગો લોકો મત સુવો અને મત કરો નિંદ સે પ્યાર એ હે હે જાગો લોકો એ મત સુવો મત કરો નિંદ સે પ્યાર મને પ્રાણભાઈ હરીમાં આવ્યા છે મામા હા अरे रात गई सुबह हुआ एक दिन ताजा कम हुआ अरे अफसोस है यारो एक जिंदगी का एक दिन कम हुआ अरे ढींगली से मत कर रमणा ढींगली से मत कर रमणा
जादो उठ गया तो भेद खुल जाएगा अल्लाह मेरी तौबा अल्लाह मेरी तौबा अल्लाह मेरी तौबा अल्लाह मेरी જો बोल वरवाहा बापा કૃષ્ણ नगाला का बापा बोल मोमाय भीमा बापा नमः पार्वती पतये हर हर महादेव ईशु बापूनी नगाला का बापा सर्वे भेद भिखारी जग्या भौमनी जय આજના કાર્યક્રમને પૂર્ણ નથી કરતા પણ ફરી મળીએ ત્યાં સુધી એક લાંબો વિરામ મળશું મેળે છેડે મળશું ગામ ગયે કવિ કે એક દિન નહીં મળીએ જેદી આ ધરતી ઢંક દે તો અસ્તુત જય ઠાકર આપ બધાને ફરી ન મળીએ ત્યાં સુધી એક કાર્યક્રમને લાંબો વિરામ જય ઠાકર